સુસ્વાગતમ મિત્રો. અસમય સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાઓમાં આજે આપણે એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાના સરવાળાનું પરિણામ અસમય છે એવું સાબિત કરીએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. સંખ્યા છે 6 + વર્ગમૂળ 2. 6 છે એ સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. આપણે 6 અને વર્ગમૂળ 2નો સરવાળો કરવાનો છે, એટલે કે એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો સરવાળો અસમય પ્રાપ્ત થાય છે એવું આપણે સાબિત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ શક્ય હોય તો આથી ઉલટું ધારો કે 6 + વર્ગમૂળ 2 સમય છે. આપણે સાબિત કરવું છે અસમય છે, તો આપણે ઉલટું ધારશું કે સમય છે. સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ, ધારો કે 6 + વર્ગમૂળ 2 બરાબર 2 પૂર્ણાંકો a અને b નો ગુણોત્તર, a અને b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય તેવા a / b એ ગુણોત્તર સ્વરૂપે આપણે 6 + વર્ગમૂળ 2 એને દર્શાવી શકીએ. અહીં 6 ધન છે, બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા વધશે વર્ગમૂળમાં 2 બરાબર a/ b ઓછા 6. 6 ને બરાબરની બીજી બાજુ લઈ જાય તો 6 પ્લસ છે માઇનસ થઈ જાય, ધન છે ઋણ થઈ જાય. છેદમાં લસા 2 b મળશે, તો વર્ગમૂળમાં 2 બરાબર a - b × 6 6b અને છેદમાં મળશે b. બરાબરની એક બાજુ વર્ગમૂળ 2 છે, જ્યારે બરાબરની બીજી બાજુ a - 6b / b. હવે બરાબરની જમણી બાજુ 3 પૂર્ણાંકો છે, એક a, એક 6 અને એક b. આ 3 પૂર્ણાંક હોવાથી હવે a, b અને 6 પૂર્ણાંકો હોવાથી a પૂર્ણાંક છે, b એ પૂર્ણાંક છે, 6 એ પૂર્ણાંક છે. પૂર્ણાંક હોવાથી બરાબરની જમણી બાજુની નું પદ છે a - 6b / b સમય થાય. a, b અને 6 3 પૂર્ણાંક હોવાથી a - 6b / b આખું પદ કેવું થાય? સમય થાય. કેવું થાય? સમય થાય. તો માટે આપણે કહી શકીએ કે a - 6b / b આના બરાબર છે વર્ગમૂળમાં 2 પણ સમય થાય. પણ આપણે છેલ્લે પ્રમેય 1.3 જોઈ ગયા કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય થાય. તો લખીએ આપણે, પરંતુ 2 અવિભાજ્ય હોવાથી વર્ગમૂળમાં 2 અસમય થાય. વર્ગમૂળમાં 2 અસમય છે, કારણ છે 2 કેવું છે?
અવિભાજ્ય છે. કાળામાં લખી શકીએ આપણે પ્રમેય 1.3. ખરેખર અસમય છે. આપણે એવું સમય છે તો આપણી ધારણાનો શું મળે છે? વિરોધાભાસ મળે છે. માટે આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે. ખરેખર વર્ગમૂળ 2 અસમય છે. જ્યારે આપણે કહીએ છીએ વર્ગમૂળ 2 સમય છે તો આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે. માટે આપણી ધારણા શું હતી? આપણી ધારણા હતી 6 વત્તા વર્ગમૂળ 2 સમય હોવાની. તો માટે 6 વત્તા વર્ગમૂળ 2 સમય હોવાની આપણી ધારણા ખોટી છે. તો સમય ન હોય તો શું હોય? તો માટે 6 વત્તા વર્ગમૂળ 2 અસમય છે. આ રીતે આપણે 6 વત્તા વર્ગમૂળ 2 ને અસમય છે એમ સાબિત કરી શકીએ. આભાર.